નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોસેલ અને લુઈસ અભિગમની મદદથી આયનીય બંધની રચના સમજ્યા પછી જે આપણે અષ્ટકના નિયમની વાત કરી, અષ્ટકના નિયમની પૂર્તિ માટે જે હવે વાત કરવાની છે તે આવશે સહસંયોજક બંધની, જેને કહેવાશે કોવાલેન્ટ બોન્ડ કહેવાતો તો સહસંયોજક બંધ. વૈજ્ઞાનિકનું નામ છે લેંગમ્યુર. આ લેંગમ્યુરે લુઈસની જે માન્યતા હતી, જે અષ્ટક રચના પ્રાપ્ત કરી, જે સમઘનના છેડાઓ પર ઇલેક્ટ્રોન ગોઠવાશે એ સમજૂતીને ફગાવી દીધી અને આ વાતની અંદર થોડા સુધારા રજૂ કર્યા. એટલે આની અંદર લુઈસની ધારણામાં જે સુધારો સૂચ્યો, લુઈસની ધારણામાં સુધારો કોને સૂચ્યો તો લેંગમ્યુરે. એટલે લેંગમ્યુરે લુઈસની રચનામાં સુધારો સૂચવ્યો અને આ સુધારામાં ખાસ જે સમઘનના 8 ખૂણે જે ઇલેક્ટ્રોન ગોઠવાતા હતા અને 8 ઇલેક્ટ્રોન ગોઠવાયાના અષ્ટકની રચના જે પ્રાપ્ત કરી દીધી, એ જે વાત હતી એ વાતને લેંગમ્યુરે ફગાવી દીધી અને લેંગમ્યુર અને જે લુઈસનો ખ્યાલ હતો, આ લેંગમ્યુર અને લુઈસે ભેગા મળી અને લેંગમ્યુર અને લુઈસે નવો ખ્યાલ આપ્યો, તે હતો સહસંયોજક બંધ. અને આ લેંગમ્યુર અને લુઈસની જે આ નવી વાત હતી તે આપણે ખાસ Cl2 ના ઉદાહરણની મદદથી સમજાવી શકીએ કે ઉમદા વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના જે Cl2 નો અણુ હશે, ક્લોરીન કઈ રીતે પ્રાપ્ત કરશે. હવે આપણે ક્લોરીનની અંદર ખાસ જાણીએ છીએ ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17. આપણે એની ઇલેક્ટ્રોન રચના લખતા હોઈએ તો નિયોન 10 નંબર સુધી 3s2 3p5 અને ક્લોરીન પરમાણુ જે હશે, આ ક્લોરીન પરમાણુને જો આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવી હોય તો ક્લોરીન પરમાણુને 1 ઇલેક્ટ્રોનની જરૂરિયાત રહેતી હતી. હવે 1 ઇલેક્ટ્રોનની જરૂરિયાત રહેશે એટલે અહીંયા Cl2 નો જે અણુ બનશે એની અંદર ક્લોરીન પરમાણુ બીજા એક ક્લોરીન પરમાણુ સાથે એક ઇલેક્ટ્રોનની શું કરશે, ભાગીદારી કરશે. અને અહીંયા જે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ તેને જ આપણે અહીંયા સમજાવીશું સહસંયોજક બંધ તરીકે. તો જે લેંગમ્યુર અને લુઈસનો જે ખ્યાલ હતો, અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે જે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અને જે સહસંયોજક બંધ રચાય છે, એની સમજૂતી Cl2 ના અણુની મદદથી આપવાનો પ્રયત્ન કર્યો. તો દાખલા તરીકે એક ક્લોરીનનો પરમાણુ હશે, એની બાહ્યતમ કક્ષામાં હશે ટોટલ 2 2 4 5 6 અને 7 ઇલેક્ટ્રોન. આ એક ક્લોરીનની પરમાણુ. બીજો જે ક્લોરીન પરમાણુ હશે એની અંદર પણ એ જ રીતનો હશે, 2 2 4 2 6 અને 7, કારણ કે બાહ્યતમ કક્ષામાં 2 5 7 ઇલેક્ટ્રોન હતા. અષ્ટકનો નિયમ પૂરો કરવા માટે, બીજા શબ્દોમાં કહીએ તો આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના મેળવવા માટે આ ક્લોરીનને પણ 1 ઇલેક્ટ્રોનની જરૂર હતી. જે બીજો ક્લોરીનનો પરમાણુ લીધો એને પણ 1 ઇલેક્ટ્રોનની જરૂર હશે. તો અહીંયા જે 2 ક્લોરીન પરમાણુ હશે, એક ઇલેક્ટ્રોનની શું કરશે, ભાગીદારી કરશે અને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને સહસંયોજક બંધની રચના અહીંયા થશે. એટલે આ 7 ઇલેક્ટ્રોન તો એક ક્લોરીન પરમાણુના, અહીંયા બીજો 1 ઇલેક્ટ્રોન. હવે અહીંયા શું થશે, તો આ જે 7મો ઇલેક્ટ્રોન અહીંયાથી જે આ ક્લોરીનનો પરમાણુ હશે, 1 ઇલેક્ટ્રોન આ ક્લોરીન પરમાણુનો મેળવશે અને અહીંયા જે ક્લોરીન પરમાણુ હશે એ 1 ઇલેક્ટ્રોન હશે બીજા આ ક્લોરીન પરમાણુનો. મતલબ કે આ એક ક્લોરીન પરમાણુ 1 ઇલેક્ટ્રોન આ બીજા ક્લોરીન પરમાણુનો મળ્યો, બીજા ક્લોરીન પરમાણુએ પહેલા ક્લોરીનનો 1 ઇલેક્ટ્રોન. અને જે સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરવાની હતી, જે સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરી અને જે આર્ગોન જેવી ઇલેક્ટ્રોન રચના બનાવી, એ બંને ક્લોરીન પરમાણુએ પ્રાપ્ત કરી. હવે જે આ ઇલેક્ટ્રોન અહીંયા જે બને મતલબ કે અહીંયા ક્લોરીન અને ક્લોરીન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ મતલબ કે એક સહસંયોજક બંધનું નિર્માણ થયું. અહીંયા જ્યારે પણ એક બંધ હશે તો એક બંધની અંદર ઓછામાં ઓછા 2 ઇલેક્ટ્રોન તો હશે જ. ઓછામાં ઓછા નહીં પણ એક બંધ મતલબ કે એક બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હોવાના, 2 ઇલેક્ટ્રોન હશે. એટલે એક ઇલેક્ટ્રોન આ ક્લોરીનનો, એક ઇલેક્ટ્રોન આ ક્લોરીનનો. એટલે એક બંધ મતલબ કે 2 ઇલેક્ટ્રોન, એક બંધ એક આખું ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય.
આ ઇલેક્ટ્રોન યુગ્મની આખી જોડ કહેવાશે, પણ ઇલેક્ટ્રોન યુગ્મ મતલબ કે એમાં આવતા ઇલેક્ટ્રોન કેટલા હશે? 2. એટલે જ્યારે અહીંયા એક ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થયેલી હોય, કેમ કે એક આ ક્લોરીનનો ઇલેક્ટ્રોન છે ને એક આ ક્લોરીનનો ઇલેક્ટ્રોન, તો એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને જે બંધ રચાયેલો હોય એ કહેવાશે એકલ સહસંયોજક બંધ, જેને આપણે એકલ બંધ તરીકે પણ ઓળખીએ છીએ. આ જ વસ્તુ આપણે હજી આગળ સમજાવી હોય તો જે લુઈસ બિંદુમાં આપણે કહીએ છીએ અહીંયા ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોનને આપણે શેના રૂપે દર્શાવેલા છે? બિંદુ રૂપે અહીંયા દર્શાવવામાં આવે છે. અને જે બિંદુઓ અહીંયા જે દર્શાવેલા છે એ બિંદુઓ શેના તરીકે દર્શાવેલા છે? આપણે ઇલેક્ટ્રોન તરીકે દર્શાવેલા છે. હવે આ જ વસ્તુ આપણે હજી અંદર ઉદાહરણમાં કહીએ તો પાણીના ઉદાહરણની મદદથી પણ સમજાવી શકીએ. હવે પાણીની અંદર જોઈએ તો કઈ રીતે સમજાવીશું? તો પાણીમાં આવશે H2O અણુસૂત્ર. હવે આની અંદર જે પાણીમાં H2O અણુસૂત્ર હશે, ઓક્સિજનનો પરમાણુ, હાઇડ્રોજનનો પરમાણુ અને હાઇડ્રોજનનો પરમાણુ. અહીંયા હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન અને ઓક્સિજનના ઇલેક્ટ્રોન બંને વચ્ચે અહીંયા ભાગીદારી થતી હશે. હવે જોઈએ આ વસ્તુ આખી કઈ રીતે ગોઠવાશે તેના માટેની વાત. તો આના માટે પહેલી તો જરૂર પડશે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 અને એટલે જ ખાસ કીધેલું પરમાણુ ક્રમાંક તો આપણને દરેક તત્વોના ખાસ મોઢે જ હોવા જોઈએ. તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 હતો. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 એટલે ઇલેક્ટ્રોન રચના લખી શકાશે 1s1. અને ઓક્સિજન માટે કહીએ તો હિલિયમ જેવી રચના અને પછી આવતું હતું 2s2 2p4. ટોટલ 6 ઇલેક્ટ્રોન ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં હશે. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક હતો 8. 8 એટલે 1s2 2s2 2p4. પણ 1s2 એટલે નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી રચના હતી, જેને આપણે અંદરની કક્ષાની ઇલેક્ટ્રોન રચના કહીએ છીએ, બાહ્યતમ કક્ષામાં દર્શાવતા નથી. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? ટોટલ 6 ઇલેક્ટ્રોન. એટલે 2 2 4 5 અને 6 ઇલેક્ટ્રોન ઓક્સિજનના. હાઇડ્રોજન જોડે એક ઇલેક્ટ્રોન હતો, આ હાઇડ્રોજન જોડે પણ એક ઇલેક્ટ્રોન. હવે દર વખતે અપવાદરૂપ કેસમાં આવશે હાઇડ્રોજન, કે હાઇડ્રોજન નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી રચના મેળવતો હશે અને હિલિયમ જેવી રચના જો હાઇડ્રોજનને મેળવવી હોય તો એના જોડે એક ઇલેક્ટ્રોન હતો, બીજા એક ઇલેક્ટ્રોનની એને જરૂર રહેશે. હવે સામે પક્ષે વાત કરીએ ઓક્સિજનની. ઓક્સિજન જોડે ટોટલ 6 ઇલેક્ટ્રોન છે. અષ્ટક રચના કહીએ, નજીકનો ઉમદા વાયુ નિયોન કહીએ, એના જેવી રચના જો મેળવવી હોય તો ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોનની જરૂર હશે. હવે અહીંયા ઓક્સિજન શું કરશે? એક ઇલેક્ટ્રોનની ભાગીદારી અહીંયા હાઇડ્રોજન સાથે કરશે અને એક જે ભાગીદારી હશે આ બાજુ હાઇડ્રોજન જોડે કરશે. આમ ઓક્સિજનનો એક ઇલેક્ટ્રોન એક સહસંયોજક બંધ અહીંયા બનાવશે, એક સહસંયોજક બંધ પેલા હાઇડ્રોજન સાથે બનાવશે. તો હવે અહીંયા હાઇડ્રોજન હશે, ઓક્સિજનનો આ ઇલેક્ટ્રોન મેળવી અને હિલિયમ જેવી રચના પ્રાપ્ત કરી લેશે. એટલે હાઇડ્રોજનના તો 2 ઇલેક્ટ્રોન પૂરા. આર્યો હાઇડ્રોજન હશે, એ ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોનની મેળવી છે, એટલે અહીંયા એક સહસંયોજક બંધ બનશે. અને ઓક્સિજન શું કરશે? તો ઓક્સિજન જે હશે આ બંને હાઇડ્રોજન જોડેથી એક ઇલેક્ટ્રોન મેળવશે અને એની સ્થાયી અષ્ટક રચના પૂર્ણ કરશે. એટલે હવે જો આની અંદર હાઇડ્રોજન માટે 2 ઇલેક્ટ્રોન, આના માટે 2, ઓક્સિજન જોડે 2 2 4 5 અને 6 અને અહીંયા પણ આ રીતે એક બંને 2 બંધ, એટલે ટોટલ 8 ઇલેક્ટ્રોન, એમાં પણ અષ્ટક રચના પૂર્ણ થાય છે. પણ આવું કરતા અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે એક બંધ બન્યો, ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે. અહીંયા જે 4 આ ઇલેક્ટ્રોન કહીએ તો આ 4 ઇલેક્ટ્રોન જે ઉપર નીચે દર્શાવે એ બંધમાં ભાગ લેતા નથી. એટલે એક શબ્દમાં કેવું હોય તો એને આપણે કહી શકીએ અબંધકારક ઇલેક્ટ્રોન કહી શકાય, જે બંધમાં ભાગ ન લેતા હોય. પણ અહીંયા આપણે એકલ સહસંયોજક બંધ અહીંયા પણ બને છે, એકલ સહસંયોજક બંધ અહીંયા પણ. હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન ઓક્સિજનને આપે છે, ઓક્સિજન જોડેથી એક ઇલેક્ટ્રોન સ્વીકારે છે. એ રીતે ઓક્સિજન એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો મેળવે છે અને એક આપણે હાઇડ્રોજન ને ઓક્સિજન ઇલેક્ટ્રોન આપશે. એટલે 2 ઇલેક્ટ્રોન જે હશે એ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એક આખો એક સહસંયોજક બનશે. આ જ રીતે આપણે સમજાવી હોય તો CCl4 ની રચના પણ સમજાવી શકશો. CCl4 કહેવાશે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. સહસંયોજક બંધની સમજૂતી વાતે તમને બાહ્યતમ કક્ષાની જો ઇલેક્ટ્રોન રચના આવડતી હોય તો તમને કોઈ પણ ઉદાહરણ
ની મદદથી સમજાવી શકો છો। એની અંદર CCl4 માં વાત કરીએ તો કાર્બન મધ્યસ્થ પરમાણુ CCl4 માં मध्यस्थ परमाणु से कार्बन CCl4 માં ટોટલ 4 ક્લોરીન જોડે ભાગીદારી કરેલી છે। હવે મધ્યસ્થ પરમાણુ કાર્બન હતો। કાર્બનની ઇલેક્ટ્રોન રચના આપણે જાણીએ છીએ। પરમાણુ ક્રમાંક હતો 6, હિલિયમ જેવી રચના 2s2 2p2 2 2 4 ને 2 6। નિષ્ક્રિય વાયુ જેવો ઇલેક્ટ્રોન રચના છે એ તો આપણે બાહ્યતમ કક્ષામાં દર્શાવીશું નહીં। કાર્બન પાસે બાહ્યતમ કક્ષામાં ટોટલ 4 ઇલેક્ટ્રોન હતા। તો આ કાર્બન સાથે બાહ્યતમ કક્ષાના 4 ઇલેક્ટ્રોન। અને બીજી વાત કરીએ એને જો અષ્ટક રચના પ્રાપ્ત કરવી હોય કાર્બનને તો બીજા 4 ઇલેક્ટ્રોનની એને જરૂર હશે। કારણ કે 6 પરમાણુ ક્રમાંક તો 6 અને 4 મેળવે ઇલેક્ટ્રોન તો નિયોન જેવી રચના થાય। અને સીધું આપણે ગણતરી કરીએ તો 4 ઇલેક્ટ્રોન હોય અષ્ટક પ્રાપ્ત કરવું હોય તો બીજા કેટલા ઇલેક્ટ્રોન ખૂટશે અને 4 ઇલેક્ટ્રોન ખૂટતા હતા। હવે એ જ પ્રમાણે વાત કરીએ ક્લોરીન। ક્લોરીન વિશે આપણે અત્યારે પણ જોઈએ આગળ 17 પરમાણુ ક્રમાંક નિયોન 3s2 3p5 આ એની ઇલેક્ટ્રોન રચના હતી। બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હતા અને બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હતા। આર્ગોન જેવી રચના મેળવવી હોય અષ્ટક પૂર્ણ કરવું હોય તો 1 ઇલેક્ટ્રોનની જરૂર હશે। અહીંયા કોઈ પણ ક્લોરીન લઈ લઈએ તો કોઈ પણ ક્લોરીન લઈએ તો એના જોડે 7 ઇલેક્ટ્રોન છે એટલે 2 2 4 6 અને આ રીતે 7। તો આ રીતે ક્લોરીન જોડે અહીંયા 7 ઇલેક્ટ્રોન હતા। હવે દરેક બાજુ ક્લોરીનને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે અને કાર્બનને ટોટલ 4 ઇલેક્ટ્રોનની જરૂર હતી। તો દરેક ક્લોરીન હશે કાર્બન જોડેથી 1 ઇલેક્ટ્રોન મેળવશે એટલે ક્લોરીનનો અષ્ટક પૂર્ણ। આ ક્લોરીન કાર્બન જોડેથી ઇલેક્ટ્રોન મેળવે ક્લોરીનનો અષ્ટક પૂર્ણ। ક્લોરીન કાર્બનનો ઇલેક્ટ્રોન લે ક્લોરીનનો અષ્ટક પૂર્ણ। અહીંયા પણ આ કાર્બનનો ઇલેક્ટ્રોન લઈ લીધો એટલે એનો અષ્ટક પૂર્ણ। પણ કાર્બન શું કરશે ચારેય ક્લોરીન જોડેથી 1 ઇલેક્ટ્રોન મેળવશે અને ચારેય ક્લોરીન જોડેથી 1 ઇલેક્ટ્રોન મેળવી અને ટોટલ 4 ઇલેક્ટ્રોન જેને મેળવવાના હતા આ 4 ઇલેક્ટ્રોન મેળવીને અષ્ટક રચના પૂર્ણ કરશે। અર્થાત કે એક સહસંયોજક બંધ અહીંયા રચાયો, એક સહસંયોજક બંધ અહીંયા, એક સહસંયોજક બંધ અહીંયા અને એક સહસંયોજક બંધ અહીંયા। અહીંયા જે ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે એક ઇલેક્ટ્રોનની જ ભાગીદારી થાય છે તો આ પણ કયો કહેવાશે એક જ સહસંયોજક બંધ પણ કહેવાશે। પરંતુ દર વખતે એવું જરૂરી નહીં હોય કે એક જ સહસંયોજક બંધ જ બનતા હશે। ઘણીવાર બે ઇલેક્ટ્રોનની પણ ભાગીદારી થતી હશે। એવા ઉદાહરણ આપણે હવે જોઈશું। હવે જોઈએ કેટલીક સિમ્પલ વ્યાખ્યાઓ। એક જ સહસંયોજક બંધ એક સહસંયોજક બંધ કોને કહેવો તો જ્યારે બે પરમાણુ એક ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરે અને એક ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરે બે પરમાણુ તો અને જો યુગ્મ રચે તો તેને શું કહેવાશે એક જ સહસંયોજક બંધ। એટલે જ્યારે બે પરમાણુ દાખલા તરીકે આપણે Cl2 નું ઉદાહરણ લીધું તો બે પરમાણુ હતા આ બંને પરમાણુ એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને ઇલેક્ટ્રોનનું યુગ્મ રચ્યું હતું અને બંધ બનાવ્યો તો આ જે બંધ હશે કયો કહેવાશે એક જ સહસંયોજક બંધ। આપણે CCl4 નું ઉદાહરણ લીધું। CCl4 ની અંદર પણ આપણે એની અંદર લઈએ છીએ તો જ્યારે બે પરમાણુ અહીંયા કાર્બન ક્લોરીન આ બે પરમાણુ એમને જે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને યુગ્મ રચ્યું તો આ એક કહેવાશે એક સહસંયોજક બંધ। સેમ એ રીતે અહીંયા કાર્બન અને ક્લોરીન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને ઇલેક્ટ્રોન યુગ્મ રચ્યું તો આ પણ કહેવાશે એક જ સહસંયોજક બંધ। પરંતુ ઘણી વખત એવું થશે બહુબંધ બનતા હશે કે બે પરમાણુ વચ્ચે એક કરતા વધારે ઇલેક્ટ્રોન યુગ્મ હોય। અહીંયા બે પરમાણુ વચ્ચે તો એક જ ઇલેક્ટ્રોન યુગ્મ છે એટલે અહીંયા જે યુગ્મ બન્યું એ બે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જ એક યુગ્મ બન્યું। પણ ઘણી વખતે એવું હશે કે બે પરમાણુ વચ્ચે એક કરતા વધારે ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને એક કરતા વધારે ઇલેક્ટ્રોન યુગ્મ બે પરમાણુ વચ્ચે હોય ત્યારે બહુબંધ રચાય છે અને આ બહુબંધમાં હશે દ્વિબંધ ત્રિબંધ મતલબ કે ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડનો સમાવેશ થતો હશે।
હવે એની અંદર દ્વિબંધ કોને કહેવું, મતલબ કે બે ઇલેક્ટ્રોન યુગ્મ હશે એના માટેની વાત. તો દ્વિબંધ ક્યારે કહેવાશે? જો પરમાણુ ઇલેક્ટ્રોનના બે યુગ્મની ભાગીદારી કરે. એટલે અહીંયા પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનના બે યુગ્મ આવેલા હશે, એની ભાગીદારી કરે, બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે, તો ત્યારે તેમની વચ્ચે રચાતા બંધને કહેવાશે દ્વિબંધ. આખી વસ્તુ ઉદાહરણથી સમજીએ. કાર્બન ડાયોક્સાઇડ CO2 નું ઉદાહરણ. કાર્બન ડાયોક્સાઇડનું સ્ટ્રક્ચર આ પ્રકારે CO2. હવે યાદ કરી લઈએ ફરીથી કાર્બનની ઇલેક્ટ્રોન રચના. કાર્બનની ઇલેક્ટ્રોન રચના આની અંદર કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, હિલિયમ 2s2 2p2 અને ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8, હિલિયમ 2s2 2p4. હવે અહીંયા CO2 માં કાર્બન સાથે બે ઓક્સિજન જોડાયેલા છે. કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. બે ઓક્સિજન આપેલા પણ દરેક ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 2 અને 4 6 ઇલેક્ટ્રોન છે. એટલે ઓક્સિજનના ઇલેક્ટ્રોન દર્શાવીએ તો 2 2 4 2 6. અહીંયા પણ 2 2 4 અને 2 6. કાર્બનની વાત કરીએ તો કાર્બનની બાહ્યતમ કક્ષામાં 2 અને 2 ટોટલ 4 જ ઇલેક્ટ્રોન હતા. કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, પરંતુ કાર્બનને ઇલેક્ટ્રોનની જરૂર છે ટોટલ બીજા 4 ઇલેક્ટ્રોનની. કારણ કે કાર્બનને અષ્ટક પૂર્ણ કરવું હોય તો બીજા 4 ઇલેક્ટ્રોન જોઈશે. તો હવે આવા વખતે આ કાર્બન પરમાણુ હશે, આ ઓક્સિજન જોડેથી કેટલા ઇલેક્ટ્રોન મેળવશે? 2 ઇલેક્ટ્રોન મેળવશે. એના પહેલા આપણે વાત કરી લઈએ પહેલા ઓક્સિજનની. ઓક્સિજન જોડે ટોટલ 6 ઇલેક્ટ્રોન હશે. ઓક્સિજન જોડે 6 ઇલેક્ટ્રોન એટલે 2 ઇલેક્ટ્રોનની જરૂર હશે. એટલે ઓક્સિજન પહેલા તો આ કાર્બનના કેટલા ઇલેક્ટ્રોન મેળવી લે? 2 ઇલેક્ટ્રોન મેળવી લે. એટલે ઓક્સિજને 2 ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે ટોટલ એના જોડે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ ઓક્સિજન પણ શું કરશે? કાર્બનના બીજા 2 ઇલેક્ટ્રોન હતા એ મેળવી લે. એટલે 6 હતા અને 2 ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે કેટલા થયા? 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. હવે કાર્બનને ટોટલ 4 ઇલેક્ટ્રોનની જરૂર હતી. 2 ઇલેક્ટ્રોન આ ઓક્સિજન જોડેથી મેળવશે, 2 ઇલેક્ટ્રોન આ ઓક્સિજન જોડેથી. એટલે ટોટલ 8 પૂરા કરવા માટે એની અંદર કહીએ તો આ પ્રમાણે આ વચ્ચે થયું કાર્બનનું અષ્ટક પૂર્ણ થયું. 2 2 4 2 6 અને 2 8. પણ આવું કરવા જતાં અહીંયા કાર્બન અને ઓક્સિજન વચ્ચે તમે કહીએ તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે એક કરતાં વધારે ઇલેક્ટ્રોન યુગ્મ આવ્યા. આ રીતે અહીંયા પણ 2 આવે, અહીંયા પણ 2 આવે. એટલે પરમાણુ ઇલેક્ટ્રોનના 2 યુગ્મની ભાગીદારી કરી. અહીંયા આ એક ઇલેક્ટ્રોન કાર્બન અને ઓક્સિજન 2 પરમાણુ વચ્ચેની ભાગીદારી કહીએ તો અહીંયા ટોટલ 2 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી છે. અહીંયા પણ કહીએ તો પણ અહીંયા 2 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી. તો આ રીતે અહીંયા કેવું તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે અહીંયા કયો બંધ આવેલો છે? ડબલ બોન્ડ. અહીંયા પણ કાર્બન અને ઓક્સિજન વચ્ચે કયો બંધ આવેલો છે? ડબલ બોન્ડ આવેલો છે. તો આ વસ્તુ આપણે દ્વિબંધની વસ્તુ આ રીતે સમજાવી શકીએ. બીજું એક ઉદાહરણ જોઈએ ડબલ બોન્ડનું, ઇથિનનું ઉદાહરણ. ઇથિનનું ઉદાહરણ એની અંદર આવશે C2H4. આ હતું ઇથિનનું અણુસૂત્ર. ઇથિનમાં ડબલ બોન્ડ કઈ રીતે રચાતો હશે એના માટેની વાત કરીએ તો ઇથિનની અંદર C2H4 કાર્બન જોડે ટોટલ 4 હાઇડ્રોજન આ રીતે ગોઠવાયેલા છે. એક કાર્બન સાથે 2 હાઇડ્રોજન હોય એટલે C2H4 આ એનું અણુસૂત્ર હતું. હવે અહીંયા હાઇડ્રોજન તો કોઈ પણ હશે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. કાર્બન માટે હાલ જ જોઈ ગયા કે બાહ્યતમ કક્ષામાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન હતા? 4 ઇલેક્ટ્રોન. 4 ઇલેક્ટ્રોન કઈ રીતે દર્શાવશો? 1 ઇલેક્ટ્રોન અહીંયા, 1 અહીંયા, 2 એટલે આ કાર્બનના 4 ઇલેક્ટ્રોન દર્શાવી દીધા. સેમ એ રીતે 2 કાર્બનના ત્રીજો અને ચોથો. દરેક હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હતો. હવે હાઇડ્રોજનને તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર હતી? 1 જ ઇલેક્ટ્રોનની જરૂર. એટલે અહીંયા હાઇડ્રોજન આ કાર્બનનો 1 ઇલેક્ટ્રોન લઈ લેશે, આ હાઇડ્રોજન અહીંયાથી કાર્બનનો 1 ઇલેક્ટ્રોન ભાગીદારી કરશે, આ હાઇડ્રોજન અહીંયાથી કરશે, આ હાઇડ્રોજન કાર્બનનો ઇલેક્ટ્રોન. એટલે અહીંયા કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ. હાઇડ્રોજનને 1 ઇલેક્ટ્રોનની જરૂર હતી, આ 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનને તો મળી ગયો. હવે કાર્બનની વાત કરીએ. દાખલા તરીકે આ કાર્બનની વાત કરીએ તો એના જોડે 2 ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા હતા, ત્રીજો અને ચોથો. ટોટલ 4 હતા. 4 હતા એને બીજા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડતી હશે? તો બીજા એને 4 ઇલેક્ટ્રોનની જરૂર પડે. આ તો 4 ઇલેક્ટ્રોન એ કાર્બનના પોતેના 1 2 3 અને 4 આ તો એની બાહ્યતમ કક્ષામાં હતા જ. હવે બીજા 4 કેવી રીતે મેળવશે?
અને આ બે કાર્બનના લેશે, એટલે આ રીતે એની અંદર ટોટલ અષ્ટક પૂર્ણ કરશે એની અંદર. હવે તમે જો 2 2 4 2 6 અને 2 8. સેમ એ જ રીતે આ કાર્બન પણ એવું જ કરશે. આ કાર્બન હશે, આ કાર્બન જોડેથી ઇલેક્ટ્રોન લેશે અને હાઇડ્રોજનના પૂર્ણ. પણ આવું કરવા જતાં આ પ્રકારે બંધ બનશે. કાર્બન અને કાર્બન વચ્ચે 2 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થઈ. હાઇડ્રોજન જોડે બધી જગ્યાએ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કાર્બન કરતો તો 1 1. એટલે અહીંયા એક બંધ બન્યો, પણ અહીંયા વચ્ચે કહીએ તો કાર્બન ને કાર્બન વચ્ચે કેવો બંધ બનતો હતો? ડબલ બંધ બનતો હતો. એટલે આ થયું C2H4. ઇથિનની અંદર દ્વિબંધની રચના કઈ રીતે થાય, ડબલ બોન્ડ કઈ રીતે બનતો હશે એના માટેની વાત. હવે વાત કરીએ ત્રિબંધની. તો ત્રિબંધની વાત કરવી હોય તો આની અંદર તો ત્રિબંધની વ્યાખ્યા કેવી હોય તો પણ આપણે કહી શકીએ કે જો પરમાણુ ઇલેક્ટ્રોનના 3 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરે. જો પરમાણુ ઇલેક્ટ્રોનના 3 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરે અને બંધ રચે તો 3 ઇલેક્ટ્રોન જે સંયોજકતા ઇલેક્ટ્રોનની અંદર 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હશે અને જે બંધ રચાતો હશે તો એ કહેવાતો હશે ત્રિબંધ. ઉદાહરણ જોઈએ નાઇટ્રોજન અણુમાં. નાઇટ્રોજન અણુમાં ટ્રિપલ બોન્ડ આવશે. નાઇટ્રોજન અને નાઇટ્રોજન. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 હતો. ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2 2p1. 7 પરમાણુ ક્રમાંક એટલે 2 2 4 4 અને બીજા આપણે દર્શાવીએ 3 અને 2 5. હા 2s2 2p3. આ થઈ આપણે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના. હવે એને બાહ્યતમ કક્ષામાં કહીએ તો હિલિયમના 2 ઇલેક્ટ્રોન ગણાશે નહીં. હિલિયમના 2 ઇલેક્ટ્રોન ના ગણીએ તો બાહ્યતમ કક્ષામાં ટોટલ 5 ઇલેક્ટ્રોન આવે. 5 ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાતા હતા? 3 ઇલેક્ટ્રોન અહીંયા, બીજા 2. આ નાઇટ્રોજનના 5. બીજા નાઇટ્રોજનમાં પણ આવી રીતે 3 અને આ 2 ઇલેક્ટ્રોન એટલે 5. નાઇટ્રોજનને અષ્ટક પૂર્ણ કરવું હોય તો એના જોડે 5 ઇલેક્ટ્રોન તો હતા, બીજા 3 ઇલેક્ટ્રોનની જરૂર પડશે. તો આ 3 ઇલેક્ટ્રોન નાઇટ્રોજન હશે, આ નાઇટ્રોજન પરમાણુ પાસેથી મેળવશે અને 5 ને 3 3 ને 3 6 ને 2 8 ઇલેક્ટ્રોન મળે. આ નાઇટ્રોજન હશે અહીંયા, આ નાઇટ્રોજન જોડેથી. પણ આવું કરવા જતાં નાઇટ્રોજન અને નાઇટ્રોજન વચ્ચે ટોટલ કેટલા કહેવાય? 3 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થઈ અને નાઇટ્રોજન નાઇટ્રોજન વચ્ચે કયો બંધ રચાતો તો ટ્રિપલ બોન્ડ. તમને ઇલેક્ટ્રોન રચના આવડતી હોય તો કોઈ પણ સહસંયોજક બંધનું નિર્માણ તમે નિયમો જાણતા હો તો સરળતાથી સમજાવી શકો. પણ ઇલેક્ટ્રોન રચના, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચનામાં કેટલા ઇલેક્ટ્રોન છે એ બધી આગળની જે ભણેલી વસ્તુ હોય એનો ખ્યાલ હોવો જોઈએ તમને ખ્યાલ. બીજું આની અંદર ઉદાહરણ ત્રિબંધમાં કેવું હોય તો બીજું ઉદાહરણ કહેવાશે ઇથાઇનનું C2H2. C2H2 જે ઇથાઇનનો અણુ બનતો હતો આની અંદર ટ્રિપલ બોન્ડ આવતા હતા. સેમ આના જેવું થોડું અલગ જુદું પડશે. C2H2 માં 2 કાર્બન જોડે 2 હાઇડ્રોજન. એટલે આ રીતે આ C2H2 નું અણુ સૂત્ર, આ C2H2 નું બંધારણ સૂત્ર. હવે અહીંયા વાત કરીએ તો C2H2 માં કાર્બન પહેલા તો હાઇડ્રોજનની વાત કરી દઈએ તો હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હશે. કાર્બન આ કાર્બન લઈએ કે આ કાર્બન C2H2 માં 2 કાર્બન છે પણ કોઈ પણ કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હશે. આ 4 ઇલેક્ટ્રોન દર્શાવવાના કઈ રીતે તો 3 ને 1 4. આ કાર્બન જોડે કહીએ તો 3 ને 1 4 ઇલેક્ટ્રોન હશે. હવે હાઇડ્રોજનને 1 ઇલેક્ટ્રોનની જરૂર હતી. હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન આ કાર્બનનો મેળવી અને હિલિયમ જેવી રચના મેળવશે. અહીંયા હાઇડ્રોજનને 1 ઇલેક્ટ્રોનની જરૂર હતી, કાર્બન જોડેથી 1 ઇલેક્ટ્રોન મેળવી લેશે અને આ રીતે એની રચના કરશે. કાર્બન જોડે 4 ઇલેક્ટ્રોન છે, બીજા 4 ઇલેક્ટ્રોનની જરૂર છે એના જોડે. 3 ને 1 4 બાહ્યતમ કક્ષામાં આના જોડે ઇલેક્ટ્રોન હતા. 3 ને 1 આ 4 કાર્બનના પોતાના ઇલેક્ટ્રોન. હવે કાર્બન શું કરશે? 4 ઇલેક્ટ્રોન મેળવવા માટે 3 ઇલેક્ટ્રોન આ કાર્બન પાસેથી મેળવશે, 1 ઇલેક્ટ્રોન આ હાઇડ્રોજન પાસેથી મેળવશે. એટલે આ પ્રકારની રચના થશે અને આ રીતે કાર્બન અષ્ટક પૂર્ણ બને. 3 ને 3 6 6 ને 2 8. સેમ એ રીતે આ કાર્બન પરમાણુ હશે એ આ 3 ઇલેક્ટ્રોન આના મેળવશે અને બીજા આટલેથી મેળવીને અષ્ટક પૂર્ણ કરશે. એટલે આ રીતે એની અંદર અષ્ટકનો નિયમ પૂર્ણ થતો હતો. પણ એવું કરવા જતાં કાર્બન અને કાર્બન વચ્ચે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થઈ? 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ.
3 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ અને 3 ટ્રિપલ બોન્ડ રચાતો હતો અને હાઇડ્રોજન જોડે તો એની અંદર હતું એક બંધ છે. તો અત્યારે આપણે જોયા ખાસ એકલ સહસંયોજક બંધ, દ્વિબંધ જે કહીએ, ત્રિબંધ કહીએ તેના વિશેની વાત કરીએ. દ્વિબંધમાં 2 ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થાય છે, ત્રિબંધમાં 3 ઇલેક્ટ્રોન. દ્વિબંધના ઉદાહરણ યાદ રાખવા હોય તો કાર્બન ડાયોક્સાઇડ, ઇથિન આવશે. ત્રિબંધમાં N2 ઇથાઇનનો અણુ લીધો અને એકલ બંધમાં તો આપણે H2O કહી શકીએ, Cl2 Cl4 બધામાં એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી હતી. તો આ બધા સ્ટ્રક્ચર વ્યવસ્થિત રીતે સમજી અને ચોપડામાં ખાસ જાતે દોરી અને ઇલેક્ટ્રોનની ભાગીદારી દરેક પરમાણુની સમજાવવાનો પ્રયત્ન કરવાનો. અહીંયા ખાસ સમજવાની વસ્તુ જરૂરી છે. તમે ગોખી અને પછી આખી વસ્તુ લખશો તો એનો કોઈ મીનિંગ નથી, કેમ કે ઘણા બધા ઉદાહરણ આના બદલાઈ શકશે અને પ્રેક્ટિસથી વસ્તુ તમને આવડશે, પરંતુ આ માટે પરમાણુ ક્રમાંકની બધી બેઝિક વસ્તુઓ જે હતી એનો ખ્યાલ હોવો ખાસ જરૂરી છે.